આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો આ અદ્ભુત ઘઉંલી મુરઘાબીના રસપ્રદ જીવનચક્રને વૈજ્ઞાનિક નજરે સમજીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલા તેનો પરિચય અને વૈજ્ઞાનિક નામકરણ જોઈશું. પછી તેના કદ, રંગરૂપ અને દેખાવ વિશે વાત કરીશું. ત્યારબાદ તેના રહેઠાણ, શિયાળુ સ્થળાંતર, ખોરાક, પ્રજનન અને વર્તણૂકને સમજીશું. અને છેલ્લે તેની સંરક્ષણ સ્થિતિ અને મહત્વ પર નજર કરીશું. શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, પરિચય અને વૈજ્ઞાનિક નામકરણ. તમને કદાચ ખ્યાલ જ હશે કે કોઈ પણ પક્ષીનું વૈજ્ઞાનિક નામ માત્ર એક લેબલ નથી હોતું, રાઈટ? એ તો આખી પ્રજાતિના ઇતિહાસ અને શારીરિક બંધારણને ખોલતી એક સચોટ ચાવી છે. હવે આ પક્ષીનું જ ઉદાહરણ લઈએ. એનું વૈજ્ઞાનિક નામ છે માર્મરોનેતા અંગુસ્ટિરોસ્ટ્રસ. સાંભળવામાં થોડું અઘરું લાગે છે ને, પણ આનું ભાષાકીય પૃથ્થકરણ ખરેખર રોમાંચક છે. લેટિન અને ગ્રીક શબ્દોથી બનેલા આ નામમાં માર્મરોસ એટલે આરસપહાણ અથવા માર્બલ અને નેટા એટલે બતક, જ્યારે અંગિસ્ટસનો અર્થ થાય છે સાંકડું અને રોસ્ટ્રમ એટલે ચાંચ. તો એકદમ સરળ ભાષામાં કહીએ તો આનો અર્થ થાય સાંકડી ચાંચવાળી આરસપહાણ જેવી બતક. છે ને પક્ષીના દેખાવનું એકદમ સચોટ વર્ણન. હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. ભૂતકાળમાં વૈજ્ઞાનિકો આ પક્ષીને અન્ય સામાન્ય બતકોની સાથે જ આનસ પ્રજાતિમાં ગણતા હતા. પણ જેમ જેમ ઉત્ક્રાંતિના નવા અભ્યાસો થયા તેમ તેમ સ્પષ્ટ થતું ગયું કે ભાઈ આ ઘઉંલી મુરઘાબીના શારીરિક અને વર્તન સંબંધિત લક્ષણો તો તદ્દન અલગ જ છે. પરિણામે વિજ્ઞાન જગતને તેને એક સ્વતંત્ર અને એકમાત્ર સભ્ય ધરાવતી મોનોટાઇપિક પ્રજાતિ માર્મારોનેટામાં મૂકવાની ફરજ પડી. આ ઉત્ક્રાંતિની ખરેખર એક અદ્ભુત ઘટના કહી શકાય. તો હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ, કદ, રંગરૂપ અને દેખાવ. આ એક મધ્યમ કદની બતક છે. લંબાઈ આશરે 39થી 42 સેન્ટીમીટર અને વજન 450થી 600 ગ્રામની વચ્ચે હોય છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે નર અને માદા બંને દેખાવમાં લગભગ એક સરખા જ લાગે છે. જો તેના ચહેરાને ધ્યાનથી જોઈએ તો આછા પીળશ પડતા ભૂખરા રંગ પર આંખની આસપાસ એક ઘેરો પટ્ટો સ્પષ્ટ દેખાઈ આવશે. ઉપરાંત નામ પ્રમાણે જ તેની કાળી ચાંચ પાતળી અને લાંબી છે અને માથા પર પીંછાની એક સુંદર જાળી એટલે કે નાની ક્રેસ્ટ પણ આવેલી છે. પણ આખી શારીરિક રચનામાં જો કોઈ સૌથી કમાલની વસ્તુ હોય તો તે છે તેનું કેમોફ્લાજ, એટલે કે છદ્માવરણ કરવાની ટેકનિક. તેના શરીર પર આવેલા ઘેરા બદામી રંગના આ અનિયમિત ધાબા કોઈ કુદરતી શણગાર નથી, પણ એક મજબૂત રક્ષણાત્મક વ્યવસ્થા છે. જ્યારે આ બતક કાદવવાળી જમીન પર બેઠી હોય ત્યારે આ માર્બલ પેટર્નને લીધે તે માટીના રંગ સાથે એવી રીતે ભળી જાય છે કે શિકારીઓ માટે તેને શોધવી અત્યંત મુશ્કેલ બની જાય છે. અને હા, રસપ્રદ વાત એ છે કે માદામાં આ ધાબા નર કરતાં પણ વધુ સ્પષ્ટ હોય છે. ચાલો હવે વાત કરીએ તેના રહેઠાણ અને શિયાળુ સ્થળાંતર વિશે. જરા વિચારો કે આ પક્ષી કેટલી લાંબી સફર ખેડતું હશે. ઉનાળાના પ્રજનન સમયમાં તે દક્ષિણ યુરોપ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ મધ્ય એશિયામાં જોવા મળે છે. પણ જેવો શિયાળો શરૂ થાય એટલે હજારો કિલોમીટરનું લાંબુ સ્થળાંતર કરીને તે સીધું જ ભારતીય ઉપખંડમાં આવી પહોંચે છે. ખાસ કરીને તેને મીઠા અને ખારા પાણીના છીછરા જળાશયો અને કાદવવાળી જમીન બહુ પસંદ છે. અને એટલે જ આપણા ગુજરાતમાં શિયાળા દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તે અચૂક મહેમાન બનીને આવે છે. હવે જોઈએ એનો સૌથી રસપ્રદ ભાગ, ખોરાક, પ્રજનન અને વર્તણૂક. આ પક્ષીની વર્તણૂક અન્ય પ્રજાતિઓ કરતાં ખરેખર અલગ છે. સામાન્ય બતકોને તમે સીધી જ પાણીમાંથી હવામાં ઉડતી જોઈ હશે, પણ આ ઘઉંલી મુરઘાબીને હવામાં ઉડાન ભરતા પહેલાં પાણીની સપાટી પર કોઈ રનવેની જેમ લાંબી અને ઝડપી દોડ લગાવવી પડે છે. આખી આ ગતિશીલ પ્રક્રિયા એટલે કે કાઇનેટિક ટેકઓફ જો તે આપણા જેવા પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લહાવો હોય છે. જો એના ડાયટની વાત કરીએ તો તેને જળચર અપૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે ઇન્વર્ટિબ્રેટ્સ, કીડા, જંતુઓ અને વનસ્પતિના બીજ વધુ ભાવે છે. અને તે ખાવા પણ છીછરા પાણીમાં માથું ડૂબાડીને કે કાદવમાં ચાંચ ખોતરીને જ મેળવે છે.
વર્તનમાં આ પક્ષી એકદમ શાંત અને ગુપ્ત સ્વભાવનું છે. મોટાભાગે નાના ઝુંડમાં જોવા મળે છે. તેનો અવાજ પણ બહુ ધીમો હોય છે. નર એકદમ નીચો ક્રર ક્રર અવાજ કરે તો માદા ટૂંકો ક્વેક અવાજ કાઢે. અને હા, અગાઉ કહ્યું એમ પ્રજનન માટે તે ભારતમાં નથી રોકાતી, પણ અન્ય એશિયાઈ દેશોમાં માળો બનાવી 7 થી 10 ઈંડા મૂકે છે. હવે આટલી બધી વિશેષતાઓ ધરાવતા આ પક્ષીનું સરેરાશ આયુષ્ય તમે જાણો છો? પ્રાકૃતિક અવસ્થામાં તે માત્ર 5 થી 10 વર્ષ જ જીવે છે. આટલા ટૂંકા જીવનકાળને કારણે જ ભવિષ્યમાં તેનું સંરક્ષણ એક બહુ જ ગંભીર મુદ્દો બની જાય છે. જે આપણને આપણા અંતિમ મુદ્દા પર લઈ જાય છે, સંરક્ષણ સ્થિતિ અને મહત્વ. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો IUCN રેડ લિસ્ટમાં તેને નિયર થ્રેટેન્ડ એટલે કે સંકટની નજીક ગણવામાં આવી છે, કારણ કે તેની વસ્તી સતત ઘટી રહી છે. પણ એક બહુ જ સકારાત્મક વાત એ છે કે આપણા ભારતીય કાયદાકીય માળખામાં તેને પૂરતું મહત્વ અપાયું છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 1માં તેનો સમાવેશ કરાયો છે, એટલે કે કાયદાકીય રીતે તેને વાઘ કે સિંહ જેટલું જ સર્વોચ્ચ સંરક્ષણ મળેલું છે. ગુજરાતના જળાશયોમાં તેની હાજરી એ આપણી જૈવ વિવિધતાનું એક મોટું ઘરેણું છે. તો આ સમગ્ર વૈજ્ઞાનિક વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો રહે છે. શું વિશિષ્ટ રહેઠાણ ધરાવતું આ દુર્લભ પક્ષી ભવિષ્યમાં પણ આપણા જળાશયોનું ઘરેણું બની રહેશે? ખરું, આ માત્ર વિચારવા જેવો પ્રશ્ન નથી, પણ આપણા સૌ માટે પર્યાવરણીય સંતુલન જાળવવાનો એક વૈજ્ઞાનિક પડકાર છે. જો આપણે છીછરા જળાશયો અને તેના રહેઠાણની જાળવણી કરીશું તો જ અદ્ભુત પ્રજાતિ બચી શકશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.